તમારે શું કરવાનું કે માં આ તકલીફ છે, આ ડાયાબિટીસ છે, મારી તને પ્રાર્થના કરી પણ માં મટ્યું નહીં, ભલે અમારા જે તે કર્મોનું હશે ભલે, પણ માં તું એક કામ કર ને, તું મને સારો ડોક્ટર મેળવી હાલ, તને પ્રાર્થના કરું છું તે ડોક્ટર તું મેરડી બનીને આવું. સમજ્યા? એટલે જીવનમાં આ બધું રાખવું. પછી તમે પૂરેપૂરા માથે એમ કહો કે હું દવા બવા ના લઉં તો ભાઈ મરી જઈશ સ્વાની મોની. લેને દવાની જરૂર છે તો સાચી વાત નહીં? એટલે હું માતા તો એવી નહીં શીખવાડતી કે ના ના તમે માતાને ભરોસે બેસી જ રહ્યો, દવા બવા નહીં ખાવાની. ચમ ના શીખવાડું? આ મારા ભગવાને જો કદાચ આવી લીલા રચાઈ અને એક મનુષ્યને એક બોધ આલ્યો, પાઠ આલ્યો કે તમે છે ને ભગવાન માતાજી પર વિશ્વાસ તો ખૂબ હોય, એની કૃપાથી જ બધું થાય છે, પણ તમે તમારા જીવનમાં જે તે કર્તવ્ય હોય ને એ